આ રીતે લેન હોય અંદર ગુરુકુળમાં આ રીતે સિસ્ટમ કરી નાખી છે અને અહીંથી અંદર એન્ટર થવાનું છે બરોબર। આ ગેટમાંથી જોઈ લ્યો, આ ગેટમાંથી એન્ટર થવાનું છે। આ છે ફાઇનલી અંદર જવા માટેનો ગેટ। આ લોકો અંદર જે વહી ગયા છે બરોબર, આપણે પણ અંદર જઈ રહ્યા છીએ। તો ફાઇનલી જોજો। જય માતાજી। કેવું લાગે છે આશીષ અંદર? હા, હજી તો અંદર આશીષ જાય છે કે એટલે ભાઈ તો માળ વાળું છે બરોબર। એમ કે પહેલા જ અંદર એન્ટ્રી કરી એટલે એમ કે છે ભાઈ 10 રૂપિયા વસૂલ થઈ ગયા કેમ અંદર બહુ મજા આવે એવું છે ભાઈ। જો પહેલું જ કુલર મૂકી દીધું છે એટલે બધાને ઠંડક થઈ ગઈ છે। આ લોકો છે ને બધા ગોઠવાય ચાલે છે। હા, સેલ્ફી પાડે છે। આપણે કઈ સેલ્ફી મૂકીને આપણે ડાયરેક્ટ બ્લોગમાં બધા એના વિદ્યાર્થી તો આપણે એને નમસ્કાર કરીએ પહેલા, પછી આપણે છે ને હા દેવના દેવ આપણે મહાવીર હનુમાન। હા, હવે છે ગણપતિ દાદાના દર્શન। ચાલો બરોબર, જય ગણપતિ, જય ગણપતિ દાદા। હવે આપણે જો કેવું લાગે, મસ્ત છે ને? માછલી આમ તમારે મજા જ આવ્યા કરે। તો કવડી મોટી માછલી છે પણ હાસી માછલી નું કેવું ભાઈ? વસ્તુ બતાવે આપણને બરોબર। બધા પિક્ચર ઉભા રહી ગયા છે। આ અંદર આ લોકો પિક્ચર જોવા બેસી ગયા અંદર, કેમ કે પિક્ચર આવે છે અંદર। ચાલો હજી પાછું ઉભી રાખ। જો અમે બંને માણસ રાધે કૃષ્ણ બંને માણસ મસ્ત, જો કેવું લાગે છે? એકદમ મસ્ત છે બરોબર। પ્રદર્શન મૂકેલું છે બધી વસ્તુનું, કેવું લાગે મને ખાસ કરીને જણાવજો। મસ્ત પ્રદર્શન મૂકેલું છે, એક ઠેકાણે આવી રીતે પ્રદર્શન મૂકેલું છે બધે ઠેકાણે જો। હા હા, કેવું લાગે? આની અંદર ટીવી પણ ચાલુ છે બરોબર। મસ્ત એમાં કઈ ઘટે જ નહીં। આ રીતે છે અંદર બધું મૂકેલું કમ્પ્લેટ મસ્ત। મસ્ત છે ગુરુકુળ અંદર આવો તો તમે જોજો, મજા દેજો। જો અંદર આવો તો તમને ખબર પડે કેમ કે મસ્ત મજા આવે। અહીંયા જો આ રીતનું પ્રદર્શન મૂકેલું છે બરોબર। જો રાધા કૃષ્ણ છે અને આ રીતે પ્રદર્શન મૂકેલું છે, તમે જોઈ લઈએ બરોબર। એટલે તમે ગુરુકુળમાં આવો તો મજા તમે આવ્યા કરે એવું છે ભાઈ। તમને આખો ટોટે ઠેઠ છે। આ આપણે ઓલા દ્રૌપદીના શિર ગયા હતા બરોબર। આ રીતે આ દુશાસનનું એનું બતાવ્યું છે। દુશાસન દ્રૌપદીના શિર ખેંચ્યા હતા ને સરસ્વતી માતાજીનું કૃષ્ણ છે, કૃષ્ણજી લાગે ને તમને આમ કે ભાઈ લાઈવ છે, મસ્ત બતાવી રહ્યા છે, મસ્ત છે અને લાઇટિંગ જ એવું મૂકેલું છે તમને આમ એવું થાય છે બરોબર। જોજો જો અંદર ટીવીમાં પણ પ્રદર્શન બતાવી રહ્યા છે અંદર। હવે નાની વસ્તુ તો કેટલી છે અંદર, ઋષિનું બધું જ્ઞાન ને ગુરુજીનું ને બધું બતાવી રહ્યા છે કેમ કે આડી જાળી મારેલી છે। શેષનાથ છે બરોબર। સ્વામી અમારો જાગશે, કૃષ્ણ ભગવાનની ગોળીને છે બધું કઈ ઘટે જ નહીં। ઘનશ્યામ મહારાજનું છે।
મેડમ જોઈ રહ્યા છે, જુઓ જુઓ એ જોવે છે એને એમ થાય કે શું કરે છે આ લોકો. જો ભાઈ મસ્ત ઠંડી હવા આવે છે ને, બંને પણ હારે છે પણ અહીંયા બરોબર લોકેશન બી આવે બરોબર. આજ હારે છે મારે હારે એટલે હું તમને બતાવી રહ્યો છું. આ છે ગોર્ધન પર્વત, જુઓ કેમ લાગે તમને, લાઈવ બતાવે છે, મસ્ત છે. આજે ગોર્ધન પર્વત ગુરુકુળ ની અંદર છે ભાઈ બરોબર. એટલે તમે જોવા આવો તો બસ ખાસ કરીને જોવાનું વસ્તુ જો આ લોકો રૂપિયો નાખીને ડાન્સ કરાવે ઓલા પાસે, જો 1 રૂપિયો નાખે ને એટલે ડાન્સ કરે. જે કે હું તને 2 રૂપિયા આપું તું ડાન્સ કરી લે. આ લોકો બધા સિક્કા નાખી નાખીને ઓલા પાસે ડાન્સ કરાવે. હા રામ લક્ષ્મણ ને ગુરુજી અરે બરોબર તારિકાનો વધ કર્યો હતો ને એ છે આ બરોબર. જો ટીવીમાં બતાવી રહ્યા છે જે તારિકાનો વધ કર્યો હતો ને એ અમે જોઈ રહ્યા છીએ, તમે જોજો ખાસ કરી મજા આવશે. દેવના દેવ મહાદેવ કેમ કે જો કાર્તિક ને ગણપતિજીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી ને એ દ્રશ્ય અહીં મૂકેલું છે બરોબર. જો ગણપતિ દાદા એના મા બાપની પ્રદક્ષિણા કરી નાખી છે એ વિડીયો આ બતાવેલો છે પ્રદર્શનમાં. જો ગણપતિજી આવ્યા છે બરોબર. કાર્તિક મોર નું વાહન હતું એટલે કાર્તિક ઉડી રહ્યા ગયા હતા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે. ને ગણપતિજી એના મા બાપની એટલે ભગવાન શિવ ને પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી. પછી કીધું હતું તમારાથી મોટું કોણ છે આમાં, તમારા દુનિયાની પૃથ્વીની પ્રદક્ષિણા શું માટે કરવી પડે. આ જે વસ્તુ બતાવી રહ્યા છે અશોક વાટિકાની છે. સીતાજીનું રાવણે હરણ કર્યું ને એ વસ્તુ છે. જો આ બાજુ રામ ને રાવણ ને ઉભા છે આ રીતે બતાવ્યું છે. જેવું લાગ્યું મને ખાસ કરીને રામાયણ હાલે છે બરોબર. રામ રાવણનું યુદ્ધ છે એ રીતે પ્રદર્શન મૂકેલું છે બરોબર. રામ રાવણનું યુદ્ધ છે. પુત્ર પ્રહલાદ છે ખમમાંથી નરસિંહ હતા ભક્ત હતા એ બરોબર. આવું તો નાનું નાનું ઘણું પ્રદર્શન મૂકેલું છે અંદર. પાસેથી બોર ખાતા હતા એ દ્રશ્ય છે. સબરીને મળવા આવ્યા હતા રામ બરોબર. એ દ્રશ્ય છે કેવું લાગે આવે છે. સિદ્ધ બંધુ રામેશ્વર દરિયામાં પુલ બાંધ્યો તો લંકામાં જવા માટે બરોબર. નીલ ને નલ શિપુનું વધ કર્યું હતું. નરસિંહ રૂપ લઈ ખમમાંથી નરસિંહ મહેતા પ્રગટ થયા હતા એ દ્રશ્ય છે. આ જોઈ લ્યો. શિબી રાજા એક બાજ હાથો એના અંગ કાપીને આપી દીધા. એ શિબી રાજા છે. કેમ કે ભાઈ શિબી રાજાએ એના પોતાના એક બાજને બસાવવા માટે પોતાનું અંગ કાપ્યું હતું ને તાજવામાં મૂક્યું હતું. ભગવાન એને ઇન્દ્રદેવ એની પરીક્ષા લેવા આવ્યા હતા એ માટે બરોબર. આ ઈ વિડીયો છે. અને ખરેખર પહેલાના માણસો આવા હતા, પહેલાના રાજા પણ આવા હતા. અત્યારે તો આવું નથી પણ પહેલાના રાજા આવા હતા. શિબી રાજા જેવા પોતાના હાથે તલવાર લઈને પોતાનું અંગ કાપી નાખ્યું હતું બરોબર. પણ માછલી ઘર પણ છે જો માછલી રીધોરી બરોબર. મોટી માછલી છે જો જો અંદર માછલી ઘર છે. અંદર મોટી જબર માછલી છે. જો જાય જો જાય જો જાય માછલીને ખવડાવે છે. જો એનો મોઢામાં મોઢું આપે છે. તો આ બધી માછલી ઘર છે બરોબર. નાની નાની મોટી મોટી માછલી જો
અંદર બે નાની નાની માછલી છે, માછલી ઘર મૂકેલા છે. હવે હું તમને મોટી માછલી બતાવું. અંદરનું માછલી ઘર છે, કેમ કે મોટી માછલી મોટા મોટા અહીંયા જ છે, બરોબર. અહીંયા હું તો બીજા જોવા વાળા હોય ને બધા, એટલે હલચલ તો થાય જ છે ભાઈ. તો અહીંયા પણ મોટી મોટી માછલી છે. આમાં 6 હાથ છે. આ બધું જીવત છે, જીવત માછલી જ છે, બરોબર. આની અંદર બે નાની નાની છે. જો અંદર આખું માછલી ઘર છે. તો અહીંયા બ્લેક કલરની કાળી માછલી છે, બરોબર. તો એક થી ઓલી બાજુ ઉભી છે ને દેખાય છે. જો 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 કેવું લાગે ખાસ કેજો, મને જણાવજો. આ બાજુ બધી માછલી ઘર છે, બરોબર. ઓળખતા હોય કેમ કે ભાઈ નરસિંહ મહેતાની હડતાલ ને ગાંધીજીની હડતાલ. આ નરસિંહ મહેતા છે, બરોબર. મીરાબાઈ, રાધે કૃષ્ણ. હા હા બધા વાઘના મોરા બધા ફોટા પડાવે છે. આપણે જો આવું બધું જોતું જવાનું છે. નાનું નાનું બધું પ્રદર્શન મૂકેલું છે, બરોબર. હા જો ઋષિ ભૂષિ હોય એ બધા જોઈ લેવાના કમ્પ્લેટ. હાલો, આપણને નામ નથી આવડતું, બરોબર. થોડીક વિચિત્ર છે ભાઈ. આપણે વાઘના મોઢામાંથી જવાનું છે. કાયદેસર પુષ્કળા જોઈ લઈએ, બરોબર. આપણે વાઘના મોઢામાંથી બહાર નીકળી ગયા છે. બધે અંદર સિંહ ને આ બધું મૂકેલું છે અંદર બધે છે, બરોબર. નીચે છે આમ જો ગુફાની અંદર છે. આ લોકો અંદર ઉતરી રહ્યા છે. આવું બધું ફુકરીના માળા બધું મૂકેલું છે. અંદર ઋષિ મુનિ છે. મસ્ત ડેકોરેશન બનાવેલું છે ભાઈ એને બધું. આ તો આપણા ગણપતિ દાદા. હા ઉપરથી બતાવતા હતા, તમે જોતા હતા. એ નીચે આવી ગયા છીએ આપણે, બરોબર. તો ભાઈ માછલી બધી અલગ અલગ પ્રકારની, કેટલા પ્રકારની માછલી છે અંદર બધા. નવી નવી જાતની જ છે બધી, મસ્ત મસ્ત, બરોબર. જો નાની નાની ફીસ મૂકેલી છે, મસ્ત લાગે છે ને. બધા ઘટ જ નહીં એવું છે, કેમ કે ભાઈ ગુરુકુળની અંદર બધું આવું જોવા મળે. મસ્ત ગુરુકુળની અંદર જે વ્યક્તિ ગુરુકુળની અંદર ફરવા ગયા ને, અંદર ગુરુકુળનો કોઈ બ્લોક નથી બનાવ્યો. હું બ્લોક ગુરુકુળની અંદર બનાવી રહ્યો છું. એટલે અંદરનું તમને બધું રોતળિયા નીચે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે ને, એમ લાગે મને. ખાસ કરીને જણાવજો, જાણજો, જોજો. સ્વામિનારાયણ ભગવાન છે ને વાંદરાને જ્ઞાન આપી રહ્યા છે, શિક્ષણ આપી રહ્યા છે. એવો પ્રદર્શન અહીં મૂકેલું છે, બરોબર. ઉપરનું લોકેશન એ જોઈ લેજો. બધે જગ્યાના પ્રદર્શન મસ્ત મસ્ત મૂકેલું છે ભાઈ. બસ જય કોઈ જગ્યાએ એવી બાકી નથી ભાઈ નથી. બાકી મને ખાસ કરીને કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આપણા બ્લોગ બરોબર. બહુ દેખીરો અંદર કરે છે, બરોબર. બહુ માણસો બાંગું નાખે છે, મજા આવે છે. મહાભારતનું ફિલ્મ બતાવે ટીવીની અંદર, બરોબર.